નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ. આમ તો જોવા જઈએ કે ગુજરાતમાં પ્રગતિ થઈ રહી છે. પ્રગતિશીલ ગુજરાતના ડંકા વાગી રહ્યા છે. પરંતુ એક બાજુ ગુજરાતના પાટણ જિલ્લાના એક વિસ્તારમાં બાળકોએ શિક્ષણ મંદિરના પટાંગણમાં બેસીને મેળવવું પડી રહ્યું છે. તો શું ગુજરાત એ પ્રગતિશીલ છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ ન્યૂઝ. હું આવી છું ગુજરાતમાં એક ગતિશીલ જિલ્લો પાટણ જિલ્લામાં. તેમાં માખણીયા વિસ્તારમાં અહીં એક મંદિર છે. તેના પટાંગણમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શું આ વિદ્યાર્થીઓ કેમ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે મંદિરમાં? શું આમના માટે વર્ગખંડો કે તેનો કોઈ વ્યવસ્થિત જગ્યા કરવામાં આવી નથી કે શું? ત્યાંના આચાર્યશ્રી સાથે સાંભળીએ કે તે શું કહેવા માંગે છે. શેમાં શું કહેવા માંગો છો કે અહીંયા વર્ગખંડોનો કેમ વ્યવસ્થા કરવામાં આવી નથી? અહીંયા આ સ્કૂલ સન 2083થી શાળાનું મકાન હતું, જે જર્જરિત થવાના કારણે સન 2024ની સાલમાં એસએમસી દ્વારા ઠરાવ કરી અને એનો જે રિપોર્ટ હતો એ અમે તાલુકા પંચાયત થ્રુ જિલ્લા પંચાયત કચેરી રસ્તા મોકલેલ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળાને જર્જરિત હોય રૂમો ઉતારી દેવાની મંજૂરી આપેલ હોય. એના અનુસંધાને એમને બેસવાની વ્યવસ્થા આ ટ્રસ્ટના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વિનંતી કરતો બાળકોને બેસવાની સુવિધા આપેલ છે, જ્યાં સુધી નવું મકાન ન બને ત્યાં સુધી. તો અહીંયા કેટલા શિક્ષકો આપવામાં આવ્યા છે? ત્રણ શિક્ષકોનું મેકમ છે. તો આજે કેમ 2 શિક્ષકો હાજર છે? તાલીમ મોબાઈલ સર, નવા વર્ગખંડો માટે તમે મંજૂરી માંગી છે, તો તેના હિસાબે શું કહેવામાં આવ્યું છે? નવા વર્ગખંડ માટે બેન એવું છે કે અમે એસએમસીમાંથી ઠરાવ કરી જે સમયે શાળા જર્જરિત કરવા થતી હોય તો એ અમે એસએસસી કચેરી પાટણ રિપોર્ટ કરેલ છે. તેના દ્વારા જિલ્લા પંચાયત રાજ્ય સરકારમાંથી ટેન્ડર મંજૂર થઈ એના રૂમો બનવાની પ્રક્રિયા થતી હોય છે. એ પ્રોસેસ અમે વારંવાર પૂછીએ છીએ, રજૂઆત કરીએ છીએ, લેખિતમાં આપીએ છીએ. પ્રોસેસ થઈ આવી છે, રૂમ ચાલુ થઈ છે, અમને જવાબ મળી રહે. કેટલા સમયથી અહીંયા વિદ્યાર્થીઓ આ મંદિરના પટાંગણમાં અભ્યાસ કરી રહ્યા છે? 8મા મહિનાથી, ઓગસ્ટ 2024થી. ઉપરથી કોઈ જવાબ આવ્યો છે કે ક્યાર સુધી પાસ થઈ જશે? મેડમ, અમને ખબર ના, તો અમે અમારી રીતે સાહેબને પૂછીએ છીએ ક્યારે મંજૂર થશે, ક્યારે ચાલુ થશે. થઈ જશે એવું અમને જવાબ મળે છે. આ પ્રક્રિયા ટેન્ડરની પૂરી થશે એટલે તરત કામ ચાલુ થઈ જશે. તમારો ખૂબ ખૂબ આભાર. જે મંદિરના પટાંગણમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, જે આચાર્યશ્રીએ કહ્યું હતું કે 1985ની જે સ્કૂલ હતી, જે જૂની હતી અને તે હાલ આ જર્જરિત હાલતમાં જોવા મળી છે, અને વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ અહીંયાના રહેવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે અહીંયા ક્યારે કામ ચાલુ થશે. આ સ્કૂલ જર્જરિત હાલતમાં થવાથી અહીંયાના જે વાલીઓ છે, જે અહીંયાના રહેવાસીઓ છે, તેમના વિદ્યાર્થીઓને શું તકલીફ પડે છે તેમના મંતવ્ય સાંભળીએ. તમારા જે વિદ્યાર્થીઓ, તમારા જે છોકરાઓ છે તે મંદિરમાં ક્યારથી જાય છે ભણવા? ત્યારથી આ સ્કૂલ પડી ત્યારથી જાય છે. ઠેક ચોમાસાના ઠેક મંદિરમાં જ ભણે છે. ચોમાસાથી મંદિરમાં જ ભણે છે. તો તમારા બાળકોને કઈ કઈ તકલીફ આવી રહી છે? બાળકોને તો ઘણી તકલીફ આવે. સ્કૂલ ના ભણે તાર તો સંડાસ પાણીની, કોઈ ફરવાની, એમને રમતની બધી વાતે એમને તકલીફ થાય છે. અહીંયાથી આવવા જવાના જે રસ્તામાં છે, રસ્તામાં અમારા બાળકો ફરે હરે તો કઈ અત્યારે જવાબદારી કોઈ લેતું નથી. કેમ કે કારણ બીક લાગે અમને. નજીકમાં હોય ને તો આપણે બાળકોની ધ્યાન કોઈ નહીં. આવતા જતા ઢુકડા હતી તો સારું હતું, પણ આ ચોમાસા તો પડી ગઈ. છોકરાઓ અંદર ઠંડી પડે, વરસાદ પડે એટલે છોકરાઓ બેસે ચો, ચોમાસાના બેસે ચો. તમારે કંઈક એવું છે કે તે મંદિરમાં અભ્યાસ કરી રહ્યા છે, જે તમારા ભાઈ બહેન છે કે કોઈ બી, તો તેમને તમારા મંતવ્ય કઈ તકલીફ પડે છે? હા, તકલીફ તો ઘણી પડે છે, પણ અત્યારે છોકરાઓ ચોમાસામાં એવી વરસાદ હાલતમાં ત્યાં ભણે, અને હવે આ ચોમાસામાં શિયાળામાં કડકડતી ઠંડીમાં છોકરાઓ અભ્યાસ કરે ખુલ્લા મેદાનમાં ભણે, અને અહીંયાથી સ્કૂલથી લગભગ 150 મીટરના અંતરે છોકરાઓ અહીંયાથી ચાલીને જાય અને ત્યાં અભ્યાસ કરે, અને કોઈ સાધનનો એક્સિડન્ટની અંદર છોકરાઓને કંઈ થાય, એની દુર્ઘટના ઘટે તો એની જવાબદારી કોણ લે? અહીંયાના જે રહેવાસીઓ છે તેમના મંતવ્ય સાંભળ્યું કે તેમના બાળકોને કેટલી તકલીફ પડી રહી છે. શું સરકાર તેમને જલ્દીથી જલ્દી વર્ગખંડોની સુવિધા કરી આપશે ખરા કે કેમ? રિપોર્ટર નીલકમલ ચૌહાણ.